કાવ્ય 15 ગ્રામ માતા. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. ગ્રામ માતા એ ખંડ કાવ્યના કવિ છે શ્રી કલાપી. તેમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેઓ સાહિત્ય જગતમાં કલાપી ઉપનામથી ઓળખાય છે. તેમનો જન્મ ઈસવીસન 1874માં અમરેલી જિલ્લાના લાઠી ગામમાં એક રાજવી પરિવારમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1900માં થયું હતું. કવિ શ્રી કલાપી લાઠી પરગણાના રાજા હતા. તેઓ અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ એ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે, જેના કારણે પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે. આ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. બાળ દોસ્તો, ગ્રામ માતા એ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ખંડકાવ્ય છે, જેમાં કવિએ રાજાનું હૃદય બદલાતા ધરાનો રસકસ પણ બદલાઈ જાય છે. એ મુખ્ય ભાવનું સરળ ભાષામાં વિવિધ છંદો દ્વારા મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કરતેની ઉપરે ફેરવે છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી. અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યું દિશે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા
ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિયપતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનું દેવતા ફેરવે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. લાગી છે મુझને તૃષા જલઝરી, દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસ ભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતળી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુझને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કાપી કાપી કરી ફરી અરે કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુझ પરે આંખમાં આંસુ લાવી. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડે. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ મને કર માફ બાઈ. એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું. આલોકો સહુ દ્રવ્યમાન નકી છે, એવી ધરા છે અહીં. છે જો એ મુझ ભાગ કંઈ નહીં સમો, તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આધનિકની પાસેથી લેવું નહીં.
રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીજ કાતળી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કરતેની ઉપરે ફેરવે છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાએ નિર્મ્યું દિશે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને, જોતા ગાતો સગડી પરનું દેવતા ફેરવે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. લાગી છે મુझને તૃષા જલઝરી, દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને,
ચારે દિશાએ જુએ. મીઠો છે રસ ભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી શેલડી. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતળી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કાપી કાપી કરી ફરી અરે કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું, આલોકો સહુ દ્રવ્યમાન નકી છે, એવી ધરા છે અહીં. છે જો એ મુજ ભાગ કંઈ નહીં સમો, તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આધનિકની પાસેથી લેવું નહીં. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીજ કાતળી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. બાળ દોસ્તો, આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ
અને સમજીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી. કવિ કહે છે, હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. ભૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે ભૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. કવિ કહે છે, ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને એ ઉત્સાહને ભરીને મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. બાળ દોસ્તો, હવે આપણે માલિની છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કવિ કહે છે, આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નીજ કર તેની ઉપર ફેરવે છે. કવિ કહે છે, ત્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકોના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી, અહો કેવું સુખ જોડું કરતાએ નિર્મ્યું દિશે. કવિ કહે છે, સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સગડી કરીને તાપણી કરે છે. જે જોઈને કવિ કહે છે, વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. કવિ કહે છે, બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે. ત્યાં દૂર દૂર ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા પર બેસીને આવતો દેખાય છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. કવિ કહે છે, બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી તે ઘોડેસવારને જોઈ રહ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે. કવિ કહે છે, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે. ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે. કવિ કહે છે, અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે ને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં તો આવી પહોંચ્યો
એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દૂલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને, બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મને તરસ લાગી છે, તમે મને થોડું પાણી આપો. એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરમાં ચારે બાજુએ જુએ છે. મીઠો છે રસભાઈ, શેલડી તણો, એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈ વિચાર કરતો નર તે ગયો પી. વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતાં આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કવિ કહે છે, મને હજુ તરસ લાગી છે, બીજું પ્યાલું ભરી આપો ને. એમ કહીને યુવાને પ્યાલું વૃદ્ધ માતાના હાથમાં મૂક્યું. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. કાપી કાપી કરી ફરી અરે કાતડી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. વૃદ્ધ માતા ફરી ફરી વાર શેરડીની કાતડી કાપે છે, પરંતુ હવે રસનું એક ટીપું પણ પડતું નથી. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. તેથી વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે શું મારા પર પ્રભુનો કોપ ઉતર્યો છે. એમ બોલીને તે ફરી પાછી શેરડીમાં છરી ભોંક્યા કરે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ધરતી રસ વગરની થઈ છે, રાજા દયા વગરનો થયો છે, નહીંતર આવું ક્યારેય ન બને. એમ બોલી માતા ફરી પાછી દુઃખી થઈને રડી પડી. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ.
એવું યુવાન સુણતા ચમકી ગયો ને. માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ. એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. માતાના એવા શબ્દો સાંભળતા જ યુવાન ચમકી જાય છે. તે તરત જ માતાના પગમાં પડે છે અને પછી ઊભા થઈને કહે છે, હે માં, એ રાજા હું જ છું, મને માફ કરો. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કરો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પીતો તો રસ મિષ્ટ હું, પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોએ મુજ ભાગ કંઈ, નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? યુવાન કહે છે, અરે પ્રભુ, હું જ્યારે સ્વાદિષ્ટ રસ પીતો હતો ત્યારે જ મનમાં ધાર્યું હતું કે આ સર્વ લોકો નક્કી જ ખૂબ ધનવાન છે, કેમ કે અહીંની ધરતી કંઈક આવી જ છે. તો પણ મને તેમની ઉપજમાંથી કંઈક નજીવો જ ભાગ મળે છે. તો હું હવે મારો કરવેરો વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે વધારે કરવેરો ન વસૂલ કરું? બાળ દોસ્તો, હવે આપણે ઉપેન્દ્ર વજ્રા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસે હવે દે ભરી પાત્રબાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે. યુવાન વૃદ્ધ માતાને કહે છે, માં, હવે રસથી આ પાત્ર ભરી દે. પ્રભુ કૃપાથી એ નક્કી જ ભરાઈ જશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. માં, તમે સુખી રહો, તમે સહુ સુખી રહો. હું તો હવે માત્ર તમારા આશીર્વાદ જ માંગું છું. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી આ કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી. વૃદ્ધ માતાએ ફરીવાર પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે ફરીથી શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરપૂર રસથી છલોછલ છલકાઈ ગયું. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમોમાં આપણે સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય જેવા વાક્યોના પ્રકારો વિશે શીખી ગયા. આજે આપણે વધુ એક પ્રકાર, વિધાન વાક્ય વિશે શીખીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, સવારનો સૂર્ય સુંદર લાગે છે. બીજું વાક્ય છે, કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે. ત્રીજું વાક્ય છે, વિદ્યાર્થીઓએ રોજ વાંચવું જોઈએ. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે હકીકતનું સીધું જ કથન આપેલું છે. એટલે કે જે વાક્યમાં
હકીકતનું સીધે સીધું જ કથન કે નિવેદન થતું હોય ત્યારે તે વાક્ય વિધાન વાક્ય છે એમ કહેવાય. આવા વિધાન વાક્યને અંતે હંમેશા પૂર્ણ વિરામ એટલે કે ટપકું જ મૂકવામાં આવે છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમોમાં આપણે સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય જેવા વાક્યોના પ્રકારો વિશે શીખી ગયા. આજે આપણે વધુ એક પ્રકાર વિધાન વાક્ય વિશે શીખીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, સવારનો સૂર્ય સુંદર લાગે છે. બીજું વાક્ય છે, કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે. ત્રીજું વાક્ય છે, વિદ્યાર્થીઓએ રોજ વાંચવું જોઈએ. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે હકીકતનું સીધું જ કથન આપેલું છે. એટલે કે જે વાક્યમાં હકીકતનું સીધે સીધું જ કથન કે નિવેદન થતું હોય ત્યારે તે વાક્ય વિધાન વાક્ય છે એમ કહેવાય. આવા વિધાન વાક્યને અંતે હંમેશા પૂર્ણ વિરામ એટલે કે ટપકું જ મૂકવામાં આવે છે.